આજે સરસ મજાની અમારા આંગણામાં ઉગેલી એક વેલ હું તમને બતાવું છું. તો બધા વેલ બરાબર જોજો. આ વેલને સરસ મજાનું આવું ફૂલ આવેલું છે. આ ફૂલ તમે નિરખીને જોઈ લેજો. એવું મનાય છે કે આ વિષ્ણુવેલ જેવું એનું ફૂલ છે. આ ફરતા જે છે ઝીણા તાતણા એ 100 કૌરવો છે. પછી આ વચ્ચેના છે એ 5 પાંડવો, અને વચ્ચે સાવ જે 3 બતાય છે આ એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એવી માન્યતા છે. તો આ સરસ મજાની અમારી વેલ છે, એને તમે જોઈ શકો છો કે આવા સરસ મજાના ફળો આવ્યા છે, જેને કહેવાય ને લૂંબે ને ઝૂંબે, એવા લટલૂમ ફૂલ ફળો આવેલા છે. તો આ ફળ તમે જોઈ શકો છો. તો તમે કોઈએ આવી વેલ જોઈ હોય જેને આવા ફળ લાગ્યા હોય, આ ફળ કેવી રીતે ખાઈ શકાય, આ ફળનો શું ઉપયોગ થાય, એ તમે કમેન્ટમાં લખજો. જો આ વેલ તમે બતાવું છું, બધા ફળ બતાવું છું. કેટલા બધા લૂંબે ને ઝૂંબે ફળ આવ્યા છે. હજી તો આ અહીંયા ઉપર ગઈ છે ને ત્યાં પણ એટલા જ ફળો લાગેલા છે ક્યાંય ઉપર ચડી ગઈ છે. તો બધા કમેન્ટ કરજો ખાસ કે આ ફળ છે એને શું કહેવાય, ફળ કેવી રીતે ખવાય, અને આ શેની વેલ છે. નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયોમાં મળશું ત્યારે વાત કરશું. આ ફળનો આકાર તમે જોઈ શકો છો, સફરજન જેવો છે. અત્યારે લીલા છે, પણ પછી આ ફળ પાકી જશે ત્યારે પાછા આપણે જોઈશું આ એનું ફૂલ છે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.